આ જ કાર્યક્રમમાં વધુ એક વ્યક્તિની હાજરી જેણે સૌનું ધ્યાન ખેંચ્યું એ છે વિપુલ ચૌધરી. મહેસાણાના વિજાપુરમાં યોજાયેલ ભાજપના કાર્યક્રમમાં રાજકીય પરિપ્રેક્ષ્યમાં મહત્વનો સાબિત થયો. દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન અને જેમના ઉપર ભાજપ શાસિત સરકારે ડેરીમાં ગરબડીનો કેસ કર્યો હતો એવા વિપુલ ચૌધરી પણ આજે ભાજપના મંચ પર નજરે પડ્યા. મૂળ ભાજપના, ત્યારબાદ રાજપાના, પછી કોંગ્રેસના, પાછા ભાજપના, છતાંય ભાજપથી દૂર થયેલા વિપુલ ચૌધરી છેલ્લા એક દશકથી ભાગ્યે જ ભાજપના મંચ પર દેખાતા હતા. છેલ્લી ચૂંટણીઓમાં વિપુલ ચૌધરીના સમર્થકોએ અર્બુદા સેનાના નામથી સરકારનો સીધો વિરોધ પણ અનેક વખત કર્યો. વિપુલ ચૌધરીના કટ્ટર રાજકીય હરીફ ગણાતા દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરી પણ મંચ પર જ હાજર હતા. આ સંજોગોમાં વિપુલ ચૌધરીનું ફરીથી ભાજપના મંચ પર ઉપસ્થિત રહેવું નવા રાજકીય સમીકરણ તરફ ઇશારા સમાન છે. કેમ કે દૂધસાગર ડેરીમાં પણ ચેરમેનની ચૂંટણીની ઘડીઓ ગણાઈ રહી છે, ત્યારે દૂધના ઠામમાં દૂધ ઠર્યું કે પછી દૂધ અને ઘી એક કરાવું તેની ચર્ચાઓ જોરોશોરોથી થઈ રહી છે.